हेलो विद्यार्थी मित्रों, हूँ तेजस पाठक श्री एच भट्ट मेमोरियल हाईस्कूल मुनपुर आज फरीथी आपनी समक्ष हाजर थયેલો છું। મારી ચેનલ તેજસ પાઠકની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહ ભૂગોળ અને સમાજશાસ્ત્ર વિષયના પ્રત્યેક પ્રકરણનું ટેક્સ્ટ બુકની પ્રત્યેક લીટીનું ઘણું ખૂબ જ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલ છે। તેમજ ધોરણ 10ના વિજ્ઞાનના વિડીયો પણ મેળવવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો। તે ઉપરાંત શેર તો કરશો જ, લાઈક તો કરશો અને ટચ ધ બેલ આઇકન પણ તમે લોકો કરશો જો સારું લાગે તો। ઓકે, આજે ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાનો પાઠ 6 વિશે આપણે ભણીશું। ભારતનું વસ્તી વૈવિધ્ય, વસ્તીની અંદર જે વૈવિધ્ય રહેલું છે ઘણું બધું આપણે આગલા 5 ભાગની અંદર ભણી ગયેલા છીએ। આજે 6થો ભાગ છે, શરૂ કરીશું આજે પરિબળો વિશેની ચર્ચા। એકતા પર અસર કરતા, ભારતની એકતા પર, રાષ્ટ્રીય એકતા પર અસર કરતા પરિબળો વિશેની ચર્ચા કરીશું આજે। 5 માર્ક માટેનો એક પ્રશ્ન પૂછાય છે। મોસ્ટ ટાઈમ પીછા આ પાઠનો જે કંઈ કદાચ એક જ પ્રશ્ન જો પૂછાતો હશે ને તો આ ફક્ત એક જ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો વિશે ચર્ચા કરો અને તેના 10 પરિબળો છે। નંબર 1 વિશેની વાત કરીશું આપણે। હા, અહીં આગળ આપણે તરત એક નવું પિક્ચર જોયું। શું જોયું તેના વિશેની વાત કરીશું આપણે। એક મંદિર છે અને એક ચર્ચ છે। મંદિર અને ચર્ચ બંને એકબીજાની સાથે જોડાયેલા છે, તો પણ અહીં જે ફરતા લોકો છે તે બધા એક સાથે સારી રીતે રહે છે। કેવી રીતે વાત કરીએ છીએ? રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની અંદર ભૌગોલિક પરિબળો વિશેની ચર્ચા કરીએ। ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન થાય છે। ભૂ રાજકીય એકતા, બધા જ રાજ્યોના લોકો એક સાથે રહે છે। સભાનતા, ભારતની ઋષિમુનિઓને રાજ્યકર્તાઓ ધરાવતા હતા। તેઓને ખબર હતી કે ભારતમાં જો એકતા હશે તો જ આપણો દેશ અખંડિત રહી શકશે। સંસ્કૃત સાહિત્ય, ઋગ્વેદમાં પણ ભારતની 4 વેદ છે ને, એમાંનો એક વેદ છે ઋગ્વેદ। ભૌગોલિક રાજકીય એકતાની સભાનતાને અભિવ્યક્ત થાય છે। ભારત વર્ષે ચક્રવર્તી એકાધિપત્ય, ચક્રવર્તી એટલે કે આખા વિશ્વ પર રાજ કરે ને એવા આપણા દેશની અંદર રાજાઓ હતા, એકાધિપતિ જેવા। ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે। ભલે ગમે એટલા ધર્મો હતા પણ બધા સાથે મળીને રહેતા હતા। ભારતમાં મંદિરો, પવિત્ર નદીઓ અને પહાડો પણ આવેલા છે, પથરાયેલા છે અને તેમના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો છે। આપણે પણ કોઈ પણ જગ્યાએ જો ફરવા જઈએ ને તો ત્યાંનું ભૌગોલિક, ત્યાંના મંદિરો, ત્યાંની નદીઓ, પર્વતો, ઘણું બધું વિવિધતા આવેલી છે કુદરતમાં। તે બધા વિશે જો આપણે જોવા જઈએ ને તો એ બધું અલગ અલગ છે। ત્યાંના લોકોનો પહેરવેશ અને ભાષા પણ અલગ છે। જો આપણે જાત્રાને એમ કરવા જઈએ તો પણ તેઓ સારી રીતે જ વર્તે છે આપણી જોડે। કેમ? કારણ કે તે રાષ્ટ્રીય એકતા છે। આગળ વાત કરીએ, તેથી આ બધા સ્થળોનો વિકાસ થયો છે કારણ કે આપણે બધા ફરવા જઈએ છીએ। આ કયું થયું? આ શું છે? હા, સોમનાથનું મંદિર છે, આપણે પણ ત્યાં આગળ જઈએ જ છીએ ને। અને બીજું શું આવ્યું? તાજમહેલ। તાજમહેલ, આ બધા સ્થળો યાત્રાધામનો વિકાસ થયા। ધર્મના જે સ્થળો છે, ધર્મ સ્થળો, યાત્રાની સંસ્કૃતિ, રમણીય અને હવા ખાવાનું સ્થળ, જે હંમેશા ભારતના લોકોના ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, યાત્રા કરવી, પર્યટન માટે જવું, તે માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે આપણો દેશ ખૂબ જ વિશાળ છે। તેની ભૌગોલિક રાજકીય એકતા દ્રઢીભૂત થાય છે। આપણે દેશના કોઈ પણ રાજ્યમાં જઈએ પણ આપણે સુરક્ષિત છીએ, કોઈ આપણી જોડે અલગ વર્તન નથી કરતું। કેમ? કારણ કે ભારતમાં એકતા રહેલી છે, ભારતના લોકોમાં એકતા રહેલી છે। લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિ અભિવ્યક્ત કરે છે। આગળ જઈએ, ભૌગોલિક દ્રષ્ટિથી સીમાઓ, ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયની વાત કરવામાં આવે, આ જોયું ને, આપણા દેશની અંદર કેટલી બધી વસ્તી છે હે ને, જનસમૂહ ઉત્તરથી તે દક્ષિણ સુધી વાત કરવામાં આવે છે। ભારતની સીમાઓ, ઉત્તરમાં કાશ્મીર, જો ભારતનો અહીં આગળ જો નકશો દોરું તો અહીંથી આ રીતનું આવે છે બધું। અહીં આપણું ગુજરાત આવી ગયું છે અને આ
જમ્મુ કાશ્મીરથી દક્ષિણમાં અને પૂર્વથી પશ્ચિમ સુધી, પૂર્વમાં આસામ અને મણિપુર 7 સિસ્ટર કહેવામાં આવે છે, તે લઈને ગુજરાતમાં પશ્ચિમ સુધી આપણો દેશ ફેલાયેલો છે. 1 માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન છે. સમગ્ર ભારત એ 32,87,263 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આપણા દેશની વિસ્તાર વિશેની વાત થઈ કિલોમીટરની. આ વિશાળમાં કુલ ભૂભાગમાં 121 કરોડ એની વસ્તી છે. આ જે આંકડો ખરો ને એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણેનો છે. અત્યારે તો ઘણી બધી વધી ગઈ છે. આપણા દેશમાં પહાડો છે, નદીઓ છે, સમુદ્ર, જંગલ અને રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો આપણો દેશ છે ભારત. વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યો હોય માં વહેંચાયેલો ભારત દેશ નાના નાના રાજ્યોમાં હે ને એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. વિવિધતા એ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિમાં સાનુકૂળ થવાનું. પૂર, ભૂકંપ કે વાવાઝોડું આવ્યું હોય ને, કે હમણાંની જ વાત લઈએ કે કોરોનાની વાત લઈએ, તો કોઈ જાતિ, ધર્મ, કોઈ કશું જોતું નથી. દરેક જણ મદદ કરવા માટે સતત તૈયાર રહે છે. એ જ છે વિવિધતામાં એકતા. મૈત્રી ભાવ રાખવાનું સ્થાપિત કરવાનું શીખ્યું છે ભારતની અંદર. દુષ્કાળ, અતિવૃષ્ટિ, હમણાં જ વાત કરી તે ધરતીકંપ જેવા કુદરતી આફતોમાં વિવિધ જ્ઞાતિ કે વિવિધ ભાષા, કોઈ પણ પોતાનું એવું ધ્યાન નથી રાખતું કે હું પેલાને મદદ કરી શકું કે ના કરી શકું. દરેક જણ આપણા દેશનું માણસ છે ને એમ કરીને તે શું કરે છે? મદદ કરે છે. ધર્મના લોકો પરસ્પર મદદ માટે ફંડ આપે અને વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. વિવિધતામાં એકતા, ભારત એ આપણો દેશ છે. નંબર બીજો છે ભારતનું બંધારણ. ભારતના બંધારણ વિશે વાત કરવામાં આવે તો હા છે ને, કેટલા બધા ધર્મના લોકો એકબીજા સાથે રહે છે અહીં આગળ. હા, આ એમના ચિહ્નો છે. આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈક પાયાનું પરિબળ હોય ને તો તે ભારતનું બંધારણ છે. ભારતના બંધારણનો પણ એક ચિત્ર છે, તમને બતાડું છું હમણાં. પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે. ભારત એ વિવિધ રાજ્યોમાં રાજ્યનું સંઘ છે. આ સંઘમાં રાજ્યોને જોડતા લેખિત દસ્તાવેજો હોય ને તો તે બંધારણ છે. લેખિત દસ્તાવેજ. ભારતના બંધારણના આમુખમાં ભારતના સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય, સાર્વભૌમ, બધા જ પોતાની રીતે વર્તી શકે છે, ગર્વ કરી શકે છે. સમાજવાદી, દરેક સમાજના લોકો અહીં આગળ રહે છે તો પણ એકતાની દ્રષ્ટિએ રહે છે. પણ આ બધા હકો કોણ આપે છે? ભારતનું બંધારણ આપે છે. બિન સાંપ્રદાયિકતા, કોઈ પણ સંપ્રદાયને વધારે ઊંચું કે નીચું નથી માનવામાં આવતું. લોકતાંત્રિક, પ્રજાસત્તાક રાજ્ય, પ્રજાનું રાજ્ય, લોકો ચૂંટણી દ્વારા તેના નેતાને ચૂંટે છે. એવું નથી કે એક રાજા છે તો એનો જ પુત્ર પાછો આપણા આખા દેશ પર રાજ્ય કરે. ના, ચૂંટણીઓ થાય છે એને. ભારતના બંધારણમાં સમાનતાના અધિકાર, ધર્મ, જાતિ, લિંગ કે જન્મના કારણોસર ભેદભાવ પર કાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ ભેદભાવોને એનો કોઈ અવકાશ છે જ નહીં. આજે છેલ્લી લીટીઓમાં જોયું ને, આની અંદર કોઈ અવકાશ છે જ નહીં. જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળ, ભાઈ તારો જન્મ અહીં થયો છે કે ત્યાં થયો છે, એ કોઈ કશું જોતું નથી. બાસ, તું ભારતના છો ને તમે, બાસ થઈ ગયું. કાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ લોકો જે આવો જે ભેદભાવ કરે છે ને, એ ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં જો વાત કરવામાં આવે તો ભારતનું બંધારણ બધા જ નાગરિકો, ભારતનું બંધારણ એ બધા જ નાગરિકોની વ્યક્તિની ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. બધા નિર્ભયપણે જીવી શકે છે. હું જે આગળ વાત કરતો હતો ને એ વાત આવી રહી. આ બંધારણ, ભારતનું બંધારણ છે, આનું ફર્સ્ટ પેજ છે. આ તમારા માટે જ આપ સુધી લાવ્યો છું હે ને. કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, અહીં આગળ ધ્યાનથી વાંચજો. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. લોકો વડે ચાલતું, લોકો દ્વારા ચાલતું તંત્ર, લોકતંત્ર પણ કહેવામાં આવે ને. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકાર્યું છે. ધર્મનિરપેક્ષ, ધર્મ, કોઈ પણ ધર્મને વધારે મહત્વ નથી આપવાનું. દરેક ધર્મને સમાન અધિકાર આપવામાં આવે છે. બધા જ ધર્મ માટે સમાન આદર અને રક્ષણ મળે છે. બધા જ નાગરિકો મુક્તપણે ધર્મ માનવા અને પાળવા માટે તેનો પ્રચાર કરવાનો અધિકાર આ બંધારણ આપે છે. પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે બંધારણ એ અધિકાર આપે છે.
આ છે આપણું ભારત, ભારતનું બંધારણ. ભારતમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વસવાટ કરતું હોય તો પોતાની આગવી ભાષા છે, લિપિ છે કે સંસ્કૃતિ છે, લઘુમતી જૂથોનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર આ બંધારણ આપે છે. જ્યારે બંધારણે સુપ્રત કર્યું ત્યારનો આ ફોટો છે. આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. આજે આગળ ભણી ગયા તે પ્રશ્ન 5 માર્કનો છે, મોટો છે, વિડીયો પણ મોટો જ બનવાનો છે. નંબર 3, નાગરિકની ફરજો. આપણે ઘરમાં બેઠેલા હોઈએ અને એની અંદર એવું કહેવામાં આવે કે આપણે ઘરને સ્વચ્છ રાખવાનું છે, સુંદર રાખવાનું છે, તેની જાળવણી રાખવાની છે. બસ એ જ વસ્તુ છે આપણા દેશ માટે. કમ્યુનિટી કમિટમેન્ટ, કમ્યુનિટી એટલે કે લોકોનું કમિટમેન્ટ હોવું જોઈએ કે ના, મારા દેશને આગળ લઈ જવો છે. અહીં આગળ આ સારી રીતે અહીં આગળ લખેલું છે. ભારતના નાગરિકોની ફરજો પણ રાષ્ટ્રીય એકતાનું નિર્દેશન થાય છે. જે કે રાષ્ટ્રને વફાદાર રહેવું રાષ્ટ્રને. પોતાના દેશ વિશે કોઈ પણ કહી જાય તે ના ચાલે. સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આઝાદી માટેની લડતના પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરીને તેને અનુસરવું. જે લોકો રાષ્ટ્ર માટે લડે છે તેમનું સન્માન કરવું, તેમને અનુસરવું. ભારતનું સાર્વભૌમત્વ, તેનો વિકાસ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું. એકતા અને અખંડિતતા ભારતે અજય રહે તેવું દરેક નાગરિકોએ કરવું એ તેની ફરજ કહેવાય. દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું એ રાષ્ટ્રીય સેવા બજાવવા જેવું છે. દેશના રક્ષણ કરવામાં ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે. ધાર્મિક અને ભાષાકીય અથવા તો પ્રાદેશિક તફાવતથી પર રહેવું. બધા એક સાથે મળીને રહેવું. અહીં આગળ આ ચિત્ર બતાડે છે. સાથે મળીને જો આપણે આગળ ચાલીશું તો જ આપણો વિકાસ થશે, નહીંતર નહીં થઈ શકે. હા, અહીં આગળ તમે બે ચિત્રમાં જોયું જ છે. બધા સાથે મળીને કાર્ય કરે છે. અને બીજું છે, એકમેકનો આધાર આપીને જ આપણા ભારત દેશનો વિકાસ થશે. એટલે કે ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. સમાન બંધુત્વની ભાવના, બધા એકબીજા સાથે રહેવું. સ્ત્રીઓના ગૌરવ અને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. સ્ત્રીઓ પ્રત્યે આદર રાખવો. આ નાગરિકોની ફરજો રાષ્ટ્રીય એકતાના સર્જવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કાયદો. જો કાયદો હોય ને તો જ લોકો બરોબર કાર્ય કરે એવું ભારત દેશ માટે છે. જો દંડ ફટકારે ને તો જ એ લોકો સીધા રહે. કાયદો તો હોવો જ જોઈએ. વાત કરીએ કાયદા વિશેની વાત કરીએ. હા, લોકડાઉન કીધું છે 9 થી 10નું, 9 થી સવારે 5નું, પણ લોકો ફરવા તો નીકળી જાય છે, પણ જેવા પોલીસવાળાને જોવે કે તરત પાછા ઘરમાં ભરાઈ જાય. કેમ? કાયદો હોવો જ જોઈએ. ભારતીય ફોજદારી કે કાયદા જેવા કે જ્ઞાતિ, કોમવાદ, વર્ગ સંઘર્ષના પ્રોત્સાહન અટકાવતા કાયદા છે. રાષ્ટ્રીય એકતા માટે જો એકતાની અંદર કોઈ પણ જો દખલગીરી કરે ને તો પણ તેને જેલની અંદર ધકેલી દેવામાં આવે છે. એટલે કાયદો આવે છે. આક્ષેપો કરે, રાજદ્રોહ અટકાવતા કાયદા, અસ્પૃશ્યતા નિવારણનો કાયદો. પહેલા બધું હતું પણ હવે રહ્યું નથી. અસ્પૃશ્યતા, અડકાય ના અડકાય, મંદિરમાં જવાય ના જવાય, એવું હવે નથી રહ્યું. ચૂંટણી આચારસંહિતાના કાયદાનું પાલન કરવું. ચૂંટણી આવે એટલે આચારસંહિતા આવે, કોણે કેટલો ખર્ચ કર્યો દરેક પાર્ટીઓવાળા માંગતા હોય છે. એ આચારસંહિતા એ કાયદો થયો. અને જો તેનું ઉલ્લંઘન કરે તો તેની સજા પણ મળે છે. એ રાષ્ટ્રીય એકતાને જાળવવામાં મદદરૂપ થાય છે. જો સજા કરે તો પેલો સીધો રહે. લોકશાહી પ્રણાલી. શબ્દ જ કે છે લોકશાહી, લોકોનું શાસન, લોકો દ્વારા ચાલતું શાસન, લોકશાહી પ્રણાલી. હા, આપણે સંસદ છે. આ સંસદ, લોકશાહી પ્રણાલી. હા, જ્યારે આપણે વોટ આપવા માટે જઈએ છીએ ને ત્યારે આપણી આંગળી આગળ ટપકું કરે છે. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. એટલે જ ચૂંટણી થઈને સરકાર ઉથલી જાય. જો સરકારે જો સારું કામ ન કર્યું તો. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, આ સંસદ છે. વિધાનસભા એ રાજ્યમાં આવે. જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્ય પંચાયત, આપણે પંચાયતની ચૂંટણીઓ થાય
જોઈ હશે સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાય છે. એ લોકશાહી પ્રમાણે લોકો દ્વારા વોટ આપવામાં આવે છે. આ ચૂંટણીમાં દેશના 18 વર્ષથી ઉંમરના કોઈ પણ નાગરિકોને મતદાનનો અધિકાર મળે છે. બસ આપણું આ 12મું પૂરું થયું, 12 ને 5 17, અને 1 વર્ષ પછીથી તમને મત આપવાનો અધિકાર મળી જશે. દરેકે મતદાન તો કરવું છે. આ રીતે સમાન મળેલા મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. અતિ આવશ્યક લોકશાહી પ્રણાલીની અંદર આ અધિકાર વ્યક્તિની કોમ, જાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને છે. હે ને, વોટિંગની વાત આવી હતી. આ વોટ આપણે એની અંદર હવે તો ઈવીએમ મશીન આવી ગયું છે, તો પણ કદાચ જો સરકારી કર્મચારીઓ હોય ને તો એમને તો આ રીતે જ વોટ આપવો પડે છે, બેલેટ. આ અધિકાર વ્યક્તિની કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. વ્યક્તિ સમાન નાગરિકતાનો અનુભવ કરી શકે છે. સમાન નાગરિકતા કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. ભારતનો કોઈ પણ નાગરિક હોય તે ચૂંટણી લડવા માટે સક્ષમ છે. તે લડી શકે છે. એ જ આપણું આ બંધારણે કીધું છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર કે પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે. આમાં રાષ્ટ્રીય પક્ષો જે રીતે ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના વગેરે છે તે કાર્યકરો પ્રયાસ કરે છે પોતાની પાર્ટીને લાવવા માટે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય છે દરેક જણાને. તેમનો અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મ, પ્રદેશના મતદાતાને આકર્ષવાનું છે. કોઈ પણ રીતે આકર્ષે. એમની જે કંઈ સુવિધાઓ ન મળતી હોય તે સુવિધાઓ ભાઈ અમે અપાવીશું, અમારું રાજ્ય આવશે તો અમે આમ કરીશું, તેમ કરીશું, એ બધું છે. આથી રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક પરિબળ પૂરું પાડે છે. જો કંઈક ખોટું કર્યું હોય કે ગોટાળા કર્યા હોય ને તો બીજો જે પક્ષ છે ને એ દિલ્હીમાં રહીને કે પોતાની ભાષાઓમાં પોતાના રાજ્યોમાં જઈને લોકોને કહે છે કે હમણાં આટલો ગોટાળો કર્યો છે એટલે હવેથી અમને વોટ આપજો. એટલે ખબર પડે છે નથી. આમ દેશની સંસદ, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહી પ્રણાલી માટે રાષ્ટ્રીય એકતા એ મહત્વનું પરિબળ છે. રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, હે ને? હા, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન 1 માર્ચ માટે ઘણો મહત્વનો છે. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો દિલ્હીની અંદર થાય છે ને, લાલ કિલ્લા આગળ. વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, આઈફા એવોર્ડ આવે છે ને, આઈફા એવોર્ડ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. બધા એક સાથે મળીને કાર્ય કરે છે. શાળા કે કોલેજો કક્ષાએ ચાલતી સ્કાઉટ, સ્કૂલોમાં ચાલે છે ને સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા યોજના NSS, નેશનલ કેડેટ કોર NCC જેવી પ્રવૃત્તિઓ વિવિધ શિબિરો દ્વારા રાષ્ટ્ર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખવો, રાષ્ટ્રને કેવી રીતે ઊંચું લાવી શકાય તેનો સંદેશો આવી બધી યોજનાઓ દ્વારા થાય છે. શાળા અને કોલેજોની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે તે, અને તેના કારણે જ આપણો ભારત દેશ એ મહાન છે. ભારતની અંદર ભારત રત્ન 1 માર્ક માટેનો IMP પ્રશ્ન આવ્યો. હા ભાઈ, 1 માર્ક માટેનો IMP પ્રશ્ન આવ્યો. ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ એ નાગરિક એવોર્ડ છે. એટલે જેની અંદર પદ્મ શબ્દ આવ્યો એ નાગરિક એવોર્ડ કહેવાયો. કેવું કીધું? જેની અંદર પદ્મ શબ્દ આવ્યો એ નાગરિક એવોર્ડ કહેવાયો. રમતગમત એવોર્ડમાં શું? રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય હતા, દ્રોણાચાર્ય એવોર્ડ, એટલે દ્રોણ ગુરુ પરથી આવ્યો છે. મહાભારતની અંદર દ્રોણ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ. આ ધ્યાનચંદ છે ને એ હોકીના કેપ્ટન હતા અને તેમણે આપણને વર્લ્ડ કપ આપ્યો હતો. વર્લ્ડ કપ ભારત માટે લાવ્યા હતા હોકીની અંદર. એ રમતગમત એવોર્ડ થયો. જે ચક્ર થયા ને, ચક્ર શાની અંદર આવે? સેનાની અંદર આવે. સેના લડવા જાય એટલે પેલા રથ લઈ જાય એવું યાદ રાખવાનું આપણે.
તો સેના એવોર્ડ એવા આવે કે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, સૌર ચક્ર ભારતીય સેનાના એવોર્ડ છે. ક્લિયર? પદ્મશ્રી તો નાગરિકનો એવોર્ડ આવ્યા. રમતગમત એવોર્ડ તો રમતગમત માટે રાજીવ ગાંધી ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ. સેનાની અંદર શું આવશે? ચક્ર આવશે. બહાદુરી, સાહિત્ય વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ પણ છે, જેવા કે કલાકાર છે, વૈજ્ઞાનિકો છે, સૈનિકો છે, શિક્ષકો છે, શિક્ષકો માટે પણ છે, સમાજ સેવક વગેરે બિરદાઓને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ચેતના આવા બધા એવોર્ડ આપીને. રમતગમતની પ્રવૃત્તિ વિશેની વાત કરીએ. રમતગમતની પ્રવૃત્તિ જે કઈ રમતો રમાય છે ને એ બધું. કોણ આવ્યું? કોહલી આવ્યા ભાઈ, કોહલી. હા, કોહલી આવ્યા છે. કોહલી આવ્યા છે. રમતગમત એવોર્ડ ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરે સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડીને ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. આ આખું જે વાક્ય છે ને એનો અર્થ એટલો જ થયો છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની જો મેચ થઈ જાય ક્રિકેટની, તો લોકો શું કહેશે? કોણ જીત્યું એમ કહેશે? ભારત જીત્યું એમ કહેશે? કોઈ કહેશે કે ગુજરાત જીત્યું, કે મહારાષ્ટ્ર જીત્યું, કે મહીસાગર જિલ્લો જીત્યો? નહીં કે કોણ જીત્યું? ભારત જીત્યું. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમની રમતો, ખેલ મહાકુંભ. ગુજરાતની અંદર હદ વગરનું ચાલે છે ખેલ મહાકુંભ. ઘણા બધું એવોર્ડ મળે છે, ઘણા બધા પહેલા નંબર આવેલા, બીજા નંબર આવેલા અને રૂપિયા પણ મળે છે. હે ને? વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદીની ભાવનાથી આ ખેલકૂદ અને રમતગમત પ્રવૃત્તિઓ ચાલે છે. ભારતમાં ક્રિકેટની રમતની ભારે ઘેલછા છે, એટલે જ તો મેં આ ચિત્ર આપ્યું. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. આમ રમતગમત પણ રાષ્ટ્રીય એકતા માટે કેવું પરિબળ છે? સહાયક પરિબળ છે. સહાયક પરિબળ છે. સમૂહ સંચારના સાધનો વિશે વાત કરીએ. સમૂહ સંચાર. સમૂહ સંચાર એટલે શું? કોઈ પણ એક જગ્યાએ કંઈ પણ પ્રદર્શિત થાય તો બધા જ નાગરિકો જોઈ શકે. આવું આપણે ભૂગોળમાં ભણી ગયા છીએ. હે ને? સમૂહ સંચારના સાધનો. શાનું ચિત્ર દેખાય છે તમને અહીંયા આગળ? સમાચાર પત્રો છે. સમાચાર પત્રો છે અહીંયા આગળ. આ સમાચાર પત્રોનું છે. સમૂહ દૂરસંચાર માધ્યમ એક જ જગ્યાએ છપાય પણ બધા જ લોકોને તે મળે. એની અંદર શું છે? સાધનો જેવા કે વર્તમાન પત્રો, રેડિયો, ટેલિવિઝન. દેશના કે દુનિયાના કોઈ પણ સમાચાર હોય ને તમે ટીવી ચેનલ અને ન્યૂઝ ચેનલ કરો ને એટલે તમને ફટાફટ મળી જાય. કેમ? કારણ કે બધાને મળે છે વસ્તુ. સમૂહ શબ્દ જ છે. સમૂહ સંચાર માધ્યમ. કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતાને સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરે લક્ષણો લઈને ધારાવાહિક એટલે એવા પિક્ચરો પણ આવે છે, મૂવી પણ આવે છે. ગાંધીજીનું મૂવી છે, ખબર છે ને? ગાંધીજી. ફિલ્મ, સમૂહ ગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તેના સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્ર પ્રેમ પ્રેરક બની રહે છે. આ બધાની અંદર રાષ્ટ્ર પ્રેમ પ્રેરક બની રહે છે. આતંકવાદ, કોમવાદ વગેરે વિશેની પણ જો વાત કરવામાં આવે તો, આતંકવાદ અને કોમવાદ વિશેની પણ જો વાત કરવામાં આવે તો આ ભારતની અંદર સૈનિકોનું ખૂબ મહત્વ છે. જે ચિત્ર જોયું તે પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મો કે સમાચાર જેવા કાર્યક્રમોને પણ મણી લેવામાં આવે છે. નાગરિકોને સાચી સમજણ આપવામાં આવે છે. દેશના નાગરિકોનું મનોવલણ સમજવામાં આવે છે. અને રાષ્ટ્ર તરફનો પ્રેમ પણ તેની અંદર ઉજાગર કરવામાં આવે છે. સંચાર માધ્યમોથી પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમોમાં નાગરિકોની સભાનતા ઊભી થાય છે. એમની એવા પ્રોગ્રામો બતાડવામાં આવે તો ઉપયોગી બને છે. બધા જ સૈનિકો એક સાથે મળીને ભારતને આગળ લાવવામાં ખૂબ જ મદદ કરે છે.
વાહન વ્યવહારના સાધનો વિશે વાત કરવામાં આવે. વાહન વ્યવહારના સાધનો, હા, શરૂ કરીએ. ભારતમાં ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. વાહન વ્યવહારના સાધનો પણ આ બધાને જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. એવું નથી હોતું કે બસની અંદર એક જ ધર્મના લોકો બેસે કે એક જ ભાષાના લોકો બેસે. ના, બધા જ ધર્મ, ભાષા, પહેરવેશ, રીત રિવાજો ધરાવતા લોકો બેસી શકે છે. આ સાધનોને લીધે જ પ્રાદેશિક વૈવિધ્યતા ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે. એકબીજા જોડે આદાન પ્રદાન વાત કરતાં આપણને ખબર પડે કે ભાઈ આનું પહેરવેશ આવો છે, એની ભાષા આવી છે, એનો ધર્મ આવો છે. આમ એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના તેમનામાં દ્રઢ બને છે વાહન વ્યવહારના સાધનોના કારણે. એક બીજું પ્રશ્ન પૂછાય છે કે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક એ ભારત ધરાવે છે ને 1,15,000 કિલોમીટર, 1,15,000 કિલોમીટર લાંબુ આ નેટવર્ક છે, જેમાં રોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે. હવે હમણાં ઓછું થઈ ગયું છે કોરોનાને લીધે, પણ કરે છે, જે ભારતના બધા જ રાજ્યો અને પ્રદેશોને જોડે છે. વિમાની સેવા દ્વારા પણ ભારતમાં મોટા નગરોને જોડાય તેનો ઝડપથી વ્યવહાર શક્ય બન્યો છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગારી, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે આ વાહન વ્યવહારના સાધનો, શિક્ષણ, ગામડામાં રહેતા હોઈએ અને શહેરની અંદર જો ભણવા માટે જવું હોય તો શું કરવું પડે? હા, આ વાહન વ્યવહાર દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે અને લોકો એકબીજાની નજીક આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. વાહન વ્યવહાર પરસ્પરાવલંબન અને સંયોગીકરણ વિશે વાત કરવામાં આવે તો એકબીજા પર આધાર રાખવો, હે ને? સંયોગીકરણ કેવી રીતે? આધુનિક ખેતી, ઉદ્યોગો, વ્યવસાયની સેવાઓ જેવી કે આર્થિક પ્રવૃત્તિમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થયો છે. અને આની અંદર જો યંત્રો ચલાવવા હોય તો ફક્ત એક જ ધર્મ કે એક જ જ્ઞાતિ કે એક જ પહેરવેશ કે એક જ ભાષાવાળા લોકો નથી હોતા, બધા જ રીતના લોકો હોય, જેમાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાય તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ કે શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. ગામડાની અંદર રોજગારી ઘટતી ગઈ છે, તેથી લોકો શહેરમાં જાય છે અને શહેરની અંદર જે કંઈ મોટા યંત્રો કે ઉદ્યોગો હોય ને તો તેની અંદર બધા એક સાથે મળીને કાર્ય કરે છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોના કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્ર, શહેર કે પ્રદેશ સાથે રહીને તેનો તાલ મેળવવો પડે છે, તો જ આપણે આગળ જઈ શકીએ છીએ. અને આના કારણે અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે, કારણ કે બધાને એકબીજાની જરૂરિયાત પડે છે અને જો એવું રાખે તો એમનો પોતાનો પણ વિકાસ નહીં થાય અને ભારતનો પણ વિકાસ નહીં થાય. ઘણા વ્યવસાયો તો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે. એકબીજા પર આધાર રાખવો પડે છે કેટલાક ઉદ્યોગોની અંદર. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે. આ પરિબળો છે. ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવીએ છીએ. આખા પાઠની અંદર સહાયક પરિબળોની માહિતી મેળવી, ભારતીય સંસ્કૃતિ વિશેની માહિતી મેળવી, એકતાના અખંડિતતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે તે વિશેની માહિતી મેળવી. હવે પછીના એકમમાં આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો.